हाय दोस्तों केम छो तो हार्दिक स्वागत है बधानु। आज सवार में जो आज सवारनो दी उगी गयो से जो कि दी हजी उग्यो नहीं थी पण हजी वार से पण हमणे उगशे थोड़ी ज वार में केम के वागी गया जो 6 वागी गया है। અને આજે છે ગણેશ ચોથ તો ગણેશ ચોથની બધાને હાર્દિક શુભકામનાએ। જો આજે તો ગણપતિ દાદાને સરસ મજાના લાડવા બનાવી અને જમાડવાના છે કેમ કે 12 મહિને આપણે એકદાન તો ગણપતિ દાદાને જમાડવા જ પડે। કાયમ તો આપણે નહીં જમાડતા પણ 12 મહિને એકદાન જમાડવી। જો કે જાગી મયુરના મમ્મી તો 5 વાગ્યાના જાગી ગયા અને બાજુમાં લાડવા બનાવવાનું છે તે રોટલાનો ભૂકો કરી અને બનાવે है। तो मैंने जगाड्यो मैंने कि हालो तमे रोटलानो भूको करो। तो मैं कीधु चलो ने आपणे विडियो स्टार्ट अत्यारथी ज करी देवी तो आपणो विडियो पण बनी जाए अने बधुं पूरेपूरुं लई लेवी। तो जो लाडवानो अत्यार भूको बनावे अने माहीने बधे जो सूता छे बहार अने रसोडामां रोटलीनुं काम चालू छे। तो चलो दोस्तों विडियो में ठेठ सुधी रहीजो। गणपति दादा ने जमाड़वी नवरावी त्या सुधीनो बधुं आमां विडियो में तमने बतावीश। तो विडियो में ठेठ सुधी रहीजो ने जोता पहला लाइक कर दीजो। तो चलो रोटला बनावा अने रोटलानो भूको करवा जईए। तो जो अहींया घणे रोटला बने छे अने आपणे अहीं जो भूको कर्यो झीणो झीणो असाणी होरो काढी अने आवुं झीणुं झीणुं बनाववानुं पछी एना लाडवा बनाववाना। जो एटला रह्या छे घणा बधा तो मैं उपाड़ लीधुं है अने तगारू पण भरी दीधुं है। तो जो आ रीतनुं होय पहला लाड भाखरीना जेवुं दळावी अने रोटला बनाववाना पछी एना साणी होरा काढी नाखवाना आम करीने पछी आवुं झीणुं झीणुं करीने पछी लाडवा बनाववाना। तो चलो विडियो में रहीजो। तो दोस्तों जो काजू बदामनी कटकी धराक अने हवे गोळ भांगवानो छे आपणे। जो आ फर्स्ट क्लास गोळने भांगी नाखवी એટલે લાડવાનું બધું સામગ્રી તૈયાર થઈ જાય કા હા ને સાચું ને। જો હાલો ગોળ ભાંગી નાખીએ આપણે। તો દોસ્તો જો હવે લાડવાનું તેલ મૂકી દીધું છે અને આપણે કઈ ઘીના નહીં કરવાના તેલના કરવાના। જો ગોળ નાખી દીધો છે जो आ बधी सामग्री पण कम्प्लीट कर नाखी है। हाँ बेटा भू पीवू से रे हो बेटा। जो गोळ गरम थाय है का गोळ गरम थाय है ने हमारे भगत आज जागी गया वेला। हाँ हो माहिर भले उतो है भले उतो हो। जो गोळ आई गयो छे फर्स्ट क्लास अने हवे आपणे आवडो नाखी देवानुं छे। आ रोटलानुं बनावेलुं कहेवाय जो आम नाखी देवानुं बधुं कीजे नाख दो। बस बस पीछे नहीं घुमाए बदाम ने એવું નાખી દેવું। हाँ बदाम ने એવું નાખી દેવું પછી આમાં નાખી દઈશું ડાયરેક્ટ તગારા। बस 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 हला यार। तो दोस्तों में બધું તો હમાશે નહીં તગારામ સહી પણ આ બદામ ને એવું નાખીએ અને પછી આપણે હે ને हालो हलावीने पछी डायरेक्ट आमां नाखी देवानुं पछी एकमेक करीने लाडवा वाळ नाखवाना। तो हेठुं लई लो हालो। जो हेठे आपणे हेठे लाडवा जो हेठे उतारी लीधुं है ने फर्स्ट क्लास थई गयो। जो हवे मस्त मजानो हवे छे ने आने आपणे लाडवा वाळी नाखवाना એટલે મસ્ત લાડવા થઈ જાય છે। એક બેગ થઈ ગયું સરસ મજાનું અને હવે જો સીધા લાડવા જ વાળવાના રહ્યા। તો દોસ્તો જો હવે આપણે લાડવા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે દાળ બનાવવાની બાકી છે। તો દાળ એની રીતે બનાવે તો આપણે છે ને નાહી આવી પછી નાહી ધોઈ અને ગણપતિ દાદાનું પૂજન કરવાનું છે।
એના બેસણા કરવાના છે, આરતી કરવાની છે અને જમાડવાના છે. બધું આજે જ કરવાનું. તો વિડીયોમાં ઠેઠ સુધી રહીજો. ચાલો છે ને પેલા હું સ્નાન કરતો હોઉં, એકદમ ફ્રેશ થઈ જાય. કેમ કે ગણપતિને આપણે લાડુ બનાવી સુધી તો વાંધો ન આવે, પછી પૂજન કરવાનું એટલે નાઈ ધોઈને ફ્રેશ થઈને પછી તે પૂજા કરાય. તો ચાલો હે ને હું નાઈ આવું. તો દોસ્તો જો હવે ગણપતિ છે અને આ બોટ પાણી છે. હાલો માહિરભાઈ પાણી નાખો ને ગણપતિને નવરાવો. હાલો બા હાલો હું નવરાવી દઉં. હળવે ધીમે ધીમે નાખો, ધીમે ધીમે, હાવ ધીમે ધીમે. બા જો ગણપતિને નવરાઈ નાખ્યા છે. હવે ને ઓલા બસ હવે પાણી મૂકી દો ને દહીં અને એમાં દૂધ છે, જો ગાનું દહીં અને દૂધ છે તેને નાખો. હાલો માહિર તું નાખ માહિર. બસ મયુર બસ બે નાખો. હાલો તો જો હવે આને હે ને આ દહીં છે અને દૂધ છે ગાય માતાનું. બસ 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 હાલો મૂકી દો. હવે પાછું બોટ પાણી નાખો આવડું. હાલો એટલે ગણપતિ દાદા થઈ જાય સાફ. બસ જો બસ હાલો નાખો હજી થોડુંક પાણી. બસ બસ હાલો આ કંકુવાળા કરી નાખો ગણપતિને. હા બસ બધે કંકુ સોંપડી દો. બસ કંકુ ને ગલાલ બે મિક્સ છે, એટલે ગલાલ જાજો હતો નહીં એટલે પછી એને આપણે કંકુથી જો ગણપતિ દાદાને નવરાવી દીધા છે. અને હાલો હવે છે ને ઘઉં નાખો મયું. જો આ ઘઉં આપણે નાખવાના હોય, કેમ કે ઘઉં બસ ના પાથરી દો. બસ નાખજે બધા. બસ બસ હાલો ગણપતિ દાદાને બેરો. હાલો હાથ રાખો ગણપતિ દાદાની જય બોલવાની હો. બોલો ગણપતિ દાદાની જય. તો ચાલો બસ બસ એમ ન હોય કરીશ. જો દોસ્તો ગણપતિ દાદાને આપણે સ્થાપના કરી નાખી છે અને હવે આ સ્થાપના છે તે આપણે સાંજે પછી લઈ લેવાની હોય. અને જો દોસ્તો આ ઘઉં નાખવાનું કારણ શું, આ ઘઉં છે તેને તમે તમારે પછી 12 મહિનાનો અનાજ ભેગું જે લાયા હોય તેની ભેગા મિક્સ કરી દો, એટલે સદાયને માટે તમારા ભંડાર ભર્યા રહે એવું કહેવામાં આવે છે. આ ઘઉં નાખવાનું કારણ એવું. અને અડધા પછી સકલા નાખી દેવાના. થોડાક તમે જે 12 મહિનાનો સંગ્રહ કર્યો હોય ઘઉંનો એમાં ઘઉં મિક્સ કરી દેવાના. તો જો ગણપતિ દાદાની સ્થાપના કરી નાખી છે. અને હાલો આ છે રીધી સીધી. જો આ રીધી સીધી છે અને આ લક્ષ્મીમાં છે અને કાચબોની અને આ ગાય અને તુલસીમાં આપણે બધાની આરતી અને પૂજા એક સાથે કરી નાખવી. એટલે બધાનું આપણે 12 મહિનામાં એક દાના પૂજા કરવાની હોય, એટલે જો આપણે પૂજા કરી નાખવી. તો પહેલાં એને આપણે ગણપતિ દાદાને લાડુ મૂકી દેવી. લાડુ એ બસ ના એક અહીંયા મૂકો, બસ એક ઓલી સાઈડ, એક આ સાઈડ અને એક આ સાઈડ. તમે કેમ હુણાવશો ભાઈ? આ તમારે હાલો મૂકો. તો જો ગણપતિ દાદાના લાડુ મૂકી દીધા છે અને હવે આપણે આરતી કરી નાખી ગણપતિ દાદા. તો દોસ્તો જો ગણપતિ દાદાની જે વાર્તા હતી આપણે મોબાઈલમાં સાંભળી અને ગણપતિ દાદાની પૂજા કરી નાખી છે. કેમ કે એક જ ફોન છે, એક ફોન ઓલા કરે છે, એટલે ગણપતિ નકર તો આમાં આપણે શૂટ આવે. પણ જો હવે ફાઇનલી ગણપતિ દાદાને આરતી કરી અને પછી આપણે પ્રસાદી લઈ લઈશું અને ગણપતિ દાદાને જમી લઈશું. તો હાલો આરતી કરી નાખી આપણે. જો ફાઇનલી આરતી ઉતારો આરતી હળવે હળવે. બોલો જય ગણપતિ દાદા. વેરાય નહીં ગણપતિ બાપા મોર્યા. દોસ્તો ગણપતિ દાદા જો બે દીધા છે ને માહી ને ધાર્મિક અને મયુર જો ગણપતિ દાદાને આરતી ઉતારે છે. અને વાર્તા તો જો ઓલરેડી આપણે ગણપતિ બાપાની સાંભળી લીધી. અને એમાં સાથે લક્ષ્મી ભગવાનની પણ પૂજન કરવામાં આવે એવું આરતીમાં આવ્યું હતું. જો આપણે લક્ષ્મી ભગવાન પણ લક્ષ્મીમાં પણ બિરાજમાન છે અને આ રીધી સીધી ભગવાન છે અને તુલસીમાં અને ગાય માતા. તો દોસ્ત બસ હવે મૂકી દે. હાલો પગે લાગી લ્યો. હવે એ આરતી ઓલું લઈ લો આપણે, ઓલું જે માતાજીને ટાંકામાં પીડ્યું લઈ લો. અને આ ભાઈ તો મારે જો નકરા હુણા જ કરે. તો દોસ્તો જો મયુર શુભ લાભ લખે છે. શુભ લાભ લખવાથી ઘરમાં લાભ અને શુભ થાય એવું વાર્તામાં કહેવામાં આવે છે. જો આ કણે લાભ લખ્યું. બસ હવે ને 5 ટીલા કરી નાખ. 5 ટીલા કરવાના. બસ 1 2 3 4 ને 5. બસ અહીંયા કઈ નાખો.
પેલા લખ્યું ને તો આવું થયું, પછી પાછું હરખું કર્યું. છેટા છેટા કરાય 4 5 બસ લો. અને દોસ્તો જો ગણપતિ દાદાની સ્થાપના પણ આપણે કરી નાખી છે. અને આ પાણી રહ્યું ને મયું, એ બધું તુલસીમાંના કેરામાં નાખ્યા વધાવ. જો આ પાણી છે તે તુલસીમાંના કેરામાં નાખી, જેથી કરીને કોઈને કસરાય નહીં. એ વાટકી લઈ લો, વાટકી લઈ લે, વેરાય નહીં, ઝલકાય નહીં. જો અમારે તુલસીમાં છે, તુલસીમાંની પણ આપણે આજે આરતી કરી નાખી છે. હા નાખી દો બધી, આંકર સાઈડમાં નાખો, તુલસીમાં થડી આમ જાય. બસ બસ નાખી દો, હાલો. જો આપણે ગણપતિ દાદા બે ગયા છે. અને હવે આપણે હે ને પ્રસાદ લઈ લઈશું. તો દોસ્તો ગણપતિ દાદાના દર્શન બધા કરી લઈજો. ગણપતિ દાદા બે દીધા છે. અને જો દોસ્તો અહીં દાળ વઘારવાનું કામ ચાલુ છે. જો દાળ ઓલરેડી થઈ ગઈ છે કમ્પ્લીટ. જો એટલે હવે હે ને દાળ અને લાડવા આપણે જમી લઈએ. લડવા ક્યાં લાડવા? જો લાડવા અહીં ફ્રીજ ઉપર મૂક્યા છે. જો તો દોસ્તો જો હવે ગણેશ દાદાની આપણે સ્થાપના કરી નાખી છે. અને ઓલરેડી વાગી ગયા છે 9. 5 વાગ્યાના જાગ્યા હતા, એટલે 9 વાગ્યા બધું કમ્પ્લીટ થઈ ગયું. દાદાને બે દીધા, લાડવા પણ બની ગયા અને દાળ પણ બની નાખી. તો હવે આપણે એને પ્રસાદ લઈ અને સીધા જઈશું કામે આજે, કેમ કે કારખાને વહી જવાનું છે. એટલે વિડીયો તો આપણે ગણપતિ બાપાનો બનાવી નાખ્યો સરસ મજાનો. અને દોસ્તો વિડીયો તમે જો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો જય ગણપતિ બાપા. કેમ કે અમારે જો આ રીતની ગણેશ દાદાની સ્થાપના કરે અને સાંજે અને બપોરે 3 ટાઈમ આરતી કરે અને સાંજે પછી પધરામણ એટલે કે ઉઠામણા કરે ગણપતિ બાપાના. અને જે નીચે જે ઘઉં નાખવામાં ઘઉં નાખે અથવા ચોખા નાખે, ઘઉં વધારે ભાગ નાખે. કેમ કે ઘઉં હોય તે પછી આપણે મેં કીધું એમ કે આપણે જે 12 મહિનાના દાણા હોય તે હંગરો કર્યા હોય એની ભેગા નાખી દો, એટલે દાણા કોઈ દી આપણા ઘરમાં ફૂટે નહીં એવું કહે છે. અને અડધા હોય તે ચકલાને નાખી દેવાય. અને લાડવા પણ આપણે ઝાઝા બનાવ્યા હોય તો ગરીબો અથવા કોઈ સાધુ સંતોને જમાડો તો વધારે સારું એમ. તો દોસ્તો આ રીતનું હતું. તો ચાલો દોસ્તો વિડીયોને આપણે એન્ડ આપશું અને મળશું આપણે કાલના વિડીયોમાં. તો અત્યારે હું હવે જમી પ્રસાદી લઈ અને ચાલો જાઉં છું કારખાને. તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ. આજ માટે આટલું જ. ચાલો મળશું કાલે, ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત.